नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज़ 24/7 લાઈવ। કપડવંજમાં શ્રીરંગ ખુશી ભવન અવધૂત દરબાર ખાતે પપુ શ્રી રૂકમાંબાના 60મા પુણ્યસ્મૃતિ વર્ષ નિમિત્તે ભવ્ય ત્રિદિવસીય માતૃમહિમા સત્સંગ યોજાયો। પરમ કૃપાળુ ભગવાન શ્રી રંગાવધૂત મહારાજના અનંત આશીર્વાદ સહ અવધૂત કૃપાની અમૃતવાહિની કરુણામૂર્તિ તથા અખૂટ વાત્સલ્યની પ્રતિમા ભક્તિ વિભૂષિતા પરમ પૂજ્ય શ્રી રૂકમાંબાના 60મા પુણ્યસ્મૃતિ વર્ષ નિમિત્તે ભક્ત હૃદયને માતૃભક્તિની આધ્યાત્મિક ઊર્જાથી પ્રજ્વલિત કરવા ભવ્ય ત્રિદિવસીય માતૃમહિમા સત્સંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। વંદુ રૂકમા માતને। આ પવિત્ર અવસરે માતૃભક્તિ ગુરુભક્તિના સત્સંગ સાગરમાં તરબોળ થવા સૌ ભાવિક ભક્તો વિશાળ સંખ્યામાં પધાર્યા હતા। આ પાવન કાર્યક્રમની રૂપરેખામાં તારીખ 26/6/2026 શુક્રવારથી 28/6/2026 રવિવાર સુધી ત્રિદિવસીય માતૃમહિમા સત્સંગ દરરોજ સવારે 9 થી 12:30 કલાકે દીપ પ્રાગટ્ય સાથે આશીર્વચનમાં શ્રી યોગેશભાઈ વ્યાસ ટ્રસ્ટી શ્રી નારીશ્વર તથા વક્તા પરમ પૂજ્ય શ્રી સંજયભાઈ ઉપાધ્યાય વ્યાસપીઠ ઉપર શોભાયમાન હતા। આ પાવન કાર્યક્રમના નિમંત્રક અવધૂત દરબાર શ્રી રંગ ખુશી ભવન આશીર્વાદ સોસાયટી નાના રત્નાકર માતા રોડ કપડવંજ ખાતે રણજીતસિંહ વાસિયા શ્રીરંગ સોની કમલેશભાઈ પટેલ અમિતભાઈ સોની મનુભાઈ પટેલ તથા સર્વે હરિભક્તો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતિમ દિવસે પધારેલ સર્વે મહાનુભાવો મહેમાનોનું તથા જીપીએમસી ન્યૂઝ રિપોર્ટર ભાવિનભાઈ જોશીનું સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું અને સર્વે હરિભક્તો માટે ભોજન પ્રસાદનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર ભાવિન જોશી કપડવંજ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। बहुत सारों से आते तो बहुत सारों से हाँ वीडियो सोचना है तो कहाँ आने वो तू तक खबर नहीं के वाला कि बिया दादा तय रहता हूँ सियारा ना दिवस पंद्रह भोर में 5 वागे कई लाइक होती थोड़े लाइक होते रिसर्च हमने आँख में दी फोकस पड़े तर गुरुमानंद ने कोई था पूछी ली दुपाती तब यहाँ पेपर में चल रहे हैं आप पसंद करते हैं बहुत बंदारे पानी આ તમે બાકી પેપર વાંચો તો તમારી આંખમાંથી એમ બે ફોકસ પડે છે બેટરી આપણે ફેરવીએ તો પેલું પીકતું પડતું એમ આજુબાજુ થાય ને જેમાં બેટરી ફેરવે એમાં પીકતું જાય એમાં પ્રકાશ જાય એવી રીતે ફોકસ પડે એ ગોળી બાપાએ પૂછી નાખ્યું। અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। દીપકભાઈને વિનંતી કરું કે તેમનું સન્માન કરે। કથાની સાથે સાથે સ્ટેજ ઉપરથી એમને જે સાથ આપ્યો છે તેવા સંગીતકારો મેઘ કવન અને મેઘ જે તબલા પર હતા હાર્મોનિયમ પર બહુ સુંદર રીતે મનોજ વિજયભાઈને અહીંયા બોલાવીશ અને એ સાથે શેરખાનથી અહીંયા જે દિનેશભાઈ પટેલ છે અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત। એમની જે વાણી છે એમનું સત્સંગ છે એનું કોઈ મૂલ્ય નથી। અમૂલ્ય સેવા બદલ અવધૂત દરબાર અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ श्री गुरुदेव नारेश्वर थी याद करीने
વંદન શ્રી ગુરુદેવ દત્ત. આજે આપણે બાપજીના જે દાદા છે, દાદાના સોમી પુણ્યતિથિથી ઉજવણી કરીને તરત જ બીજા દિવસથી મા રૂપમાના સાહિત્ય શ્રીનાથ લીલામૃત કે માતાજીના જે પુસ્તકો છે પ્રગટ થયેલા, એવી ઘણી બધી વાતો પણ સંજયભાઈ મારફત જાણવા મળી. એટલે એ આપણા માટે ખૂબ આનંદની વાત છે. અને એમણે આપણને જે પ્રોમિસ આપ્યું છે કે બાપજીની વાતો હજી ખબર નથી કે આ ભગવાન અમદાવાદ ગુરુ મહારાજશ્રીના માતૃશ્રી એટલે બા છે. અમે તો ખબર નહીં કેવી આ અલૌકિક શક્તિ હશે પણ ખબર નથી. અને આ ગધેડાને હજુ પણ ખબર નથી કે જેના હાથે તે સિંહ ચણા ખાધા છે, જેના હાથે એક મૂઠું ભરીને જ્યારે ભૂખ લાગી હોય ત્યારે અમે બધા છોકરાઓ, મારો સતીઓ, મારો ડાયો, મારો બીનુ, મારો કેશવ, બધા યાદ કરું તો એમ થાય કે આપણે કશું નથી આપતા. આપણે કદાચ બહુ તો લાખો રૂપિયા આપી દઈશું અને ધાડ પણ મારીશું કે મેં આટલા રૂપિયા આપ્યા. પણ એ સમય મારી સાથેના જે બધા જેની પાસે કશું જ નથી, કપડાં પણ ચટકી ફાટલી હોય, પાછળનો શર્ટ ફાટલું હોય, પગર ફાટલી હોય, અને શર્ટ મારીએ નાના પણ એ ઉચકાય ના ઉચકાય તો પણ ઘડા પાણીમાં ફેલાવી અને એ લીપણ વાળું, અને એ લીપણની અંદર એ લીપણ વાળું સાથી કેમ બાપજીએ લીપણ વાળું ગાયના ગોબર, અને એ પણ ગાયો આપણે ત્યાંની જતી સવારના પરમાં. શ્રી ગુરુદેવ દત્ત. ભગવાન રંગઅવધૂત બાપજીના માતૃશ્રી મા રૂકમાંબા માતાના 59માં પુણ્યતિથિ નિમિત્તે 3 દિવસની મા રૂકમાંબાના જીવનને સ્પર્શતી એવી વાતોને આગળ કથા રાખી હતી. અને એ કથામાં રૂકમાંબા મૈયાના જીવનને સ્પર્શતી અનેક પ્રકારની વાતો અહીં કથામાં કહેવામાં આવી. તેમાં પૂજ્ય ગુરુ મહારાજ, પૂજ્ય ગુરુજી શ્રી જગદીશાનંદજીએ પણ આદેશ કરેલો કે વંદુ રૂકમા માતને, બસ માતાજીના જીવનની કથા તમે કરો. બાપજીના જીવનની કથા થાય છે, દત્તપ્રભુના જીવનની કથા થાય છે, તો માતાજીની કેમ નહીં? એટલે એને અનુલક્ષીને આ સુંદર મજાનું આયોજન થયું. એમાં સેવકોએ પણ ઘણો બધો સરસ રીતે સેવા કરી, અને જેટલા લોકો અહીં આગળ કથા સાંભળવા માટે આવે એ બધાને માટે બપોરની સરસ રીતે પ્રસાદીની પણ વ્યવસ્થા કરી હતી. તો હું આપ સર્વનો આભાર માનું છું. શ્રી ગુરુદેવ.